કંગના રનૌતે રાજકારણમાં એન્ટ્રી લીધી છે અને ભાજપે તેને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપી છે. કંગનાને ટિકિટ આપવાને લઈને સુપ્રિયા શ્રીનતે કંગના રનૌતને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે કેટલાક લોકો કંગનાના બચાવમાં આવ્યા છે, પણ કંગના પોતે પણ આવા ઘણા વિવાદિત નિવેદનો આપવા માટે પંકાયેલી છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ. તો વાત કરવામાં આવી રહી છે કંગના રનૌતની, કે જેને હાલમાં જ ટિકિટ આપવામાં આવી છે હિમાચલ પ્રદેશની. વાત કરીએ તો ઉર્મિલા માતોડકર વિરુદ્ધ એકવાર એમણે નિવેદન આપ્યું હતું, જે વિવાદિત નિવેદનને કારણે એ ચર્ચામાં રહ્યા હતા. કંગનાએ 2020માં એક નેશનલ ટીવી પર ઉર્મિલા માતોડકર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી અને એમણે કહ્યું હતું કે ઉર્મિલા સોફ્ટ પોર્ન સ્ટાર છે. તે એના અભિનય માટે જાણીતી નથી, પણ એ શેના માટે જાણીતી છે? સોફ્ટ પોર્ન માટે પરફેક્ટ. જો તેને ટિકિટ મળી શકે તો મને ટિકિટ કેમ ન મળી શકે, એવું એમણે આ વાત કરી હતી. ઇવન ગાંધીજી વિરુદ્ધ પણ એમણે ઘણીવાર ટિપ્પણી કરી છે. વાત કરી હતી કે 2021માં કંગનાએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. અભિનેત્રીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા છે તેમણે પોતાનો તેમના માલિકોને સોંપી દીધા છે. જેમનું લોહી નહોતું ઉકળતું, પણ તેઓ સત્તાના ભૂખ્યા છે અને ચાલાક હતા. ગાંધીજીને ટાર્ગેટ કરતા કહ્યું કે આ એ જ લોકો છે જેમણે આપણને શીખવાડ્યું છે કે કોઈ પણ તમને એક લાફો મારે તો તમે એને બીજો ગાલ ધરી દો, જેથી તમને આઝાદી મળી જશે. આ રીતે કોઈને આઝાદી નથી મળી, ખાલી ભીખ મળે છે. વધુમાં કંગનાએ કહ્યું હતું કે પોતાને હીરો પણ સમજદારીપૂર્વક પસંદ કરવાનું રાખો. એ સિવાય એકવાર એમણે જે નિવેદન આપ્યું હતું, શીખોને ખાલિસ્તાની કહ્યા હતા. એટલે 2021માં જ્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું, એ વખતે કંગનાએ ખેડૂતો પર વિવાદિત ટિપ્પણી કરી હતી. એણે ખેડૂત આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું અને વાંધાજનક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદીઓએ આજે સરકારને તોડી નાખી હશે, પરંતુ એ ના ભૂલવું જોઈએ કે તેમને એક મહિલા દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. એક માત્ર મહિલા વડાપ્રધાન પછી ભલે એમને દેશને કેટલું દુઃખ પહોંચાડ્યું હોય, પોતાના જીવની કિંમતે પણ એમને મચ્છરની જેમ કચડી નાખ્યા હતા, પણ દેશના ટુકડા થવા દીધા નહોતા. સુપ્રિયા શ્રીનતે પણ એક પોસ્ટ કરી જે વિવાદિત છે, અને કંગના રનૌતને જ્યારે ટિકિટ મળ્યા ત્યારબાદ સુપ્રિયા શ્રીનતે અભિનેત્રીનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને આ સાથે એમણે કેપ્શનમાં લખ્યું હતું કે શું કોઈ કહી શકે છે કે માર્કેટમાં શું કિંમત ચાલી રહી છે? કોંગ્રેસ નેતાની આ ટિપ્પણી પર હોબાળો મચી ગયો છે અને કંગનાએ પણ એનો જવાબ આપ્યો છે. અભિનેત્રીએ લખ્યું છે કે એક કલાકાર તરીકે મેં મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે, તો તમારે એનું સન્માન કરવું જોઈએ. એટલે આ વિવાદને કારણે અત્યારે માર્કેટ છે એ ગરમાયું છે. તો જોવાનું એ રહેશે કે આમાં આગળ કયો નવો વળાંક આવે છે. આવા જ વિડીયો જોવા માટે તમે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અમારી ચેનલની ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એક લિંક બતાવશે કે જેમાં ડાયરેક્ટ વોટ્સએપ દ્વારા તમે આ બધા જ દેશ દુનિયાના જેટલા પણ ન્યૂઝ છે એ મેળવી શકો છો. તો અમારી વોટ્સએપ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાઈ જાઓ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.